Morning, good morning, dear students. Jai Swaminarayan, everyone. Student, we have completed Unit 6, Read 1 and Read 2. Read 3 is remaining. That I will send it in another lecture. બીજા લેક્ચરમાં હું એ મોકલાવીશ. Today we are going to discuss, today we are going to learn, શીખવા જઈ રહ્યા છે સિન્થેસિસ, જે તમને 11મા ધોરણ અને 12મા ધોરણમાં બંનેમાં ઉપયોગી છે અને બંનેમાં એ પ્રશ્ન આવે જ છે, જેનો ક્વેશ્ચન નંબર 41 અને એ 3 માર્ક્સનો પૂછાય છે. આઈ હોપ કે યુ ઓલ આર એબલ ટુ રીડ ધીસ. વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રશ્ન છે એ જુદા જુદા વાક્યોમાં આપવામાં આવે છે, એટલે કે એક સિંગલ વાક્યમાં હોય છે અને તમારે આ બધા સંયોજકોની મદદથી, જે કંજક્શન પાર્ટ્સ ઓફ સ્પીચમાં આપણે શીખી ગયા કંજક્શનનો ઉપયોગ, તો એ કંજક્શન દ્વારા તમારે અલગ અલગ વાક્યોને યોગ્ય રીતે એનો સ્થાન પર મૂકીને સેન્ટેન્સ પેટર્ન પ્રમાણે એને જોડીને એક સંપૂર્ણ વાક્ય બનાવવાનું થાય છે. એટલે કે એક પેરેગ્રાફની અંદર ફૂલ સ્ટોપ કરીને 3 થી 4 જેટલા સેન્ટેન્સ આપ્યા હોય છે, વાક્યો આપ્યા હોય છે, જેને તમારે કમ્બાઈન કરવાના છે અને એક વાક્ય બનાવવાનું થાય છે, જેને સિન્થેસિસ કહેવામાં આવે છે. જે આપણે ફંક્શન્સમાં પણ શીખી ચૂક્યા છે. ટાઈમ, પ્લેસ વગેરે જેવા જે ફંક્શન્સ આપણે શીખ્યા, કોન્ટ્રાસ્ટ, એઝ ઇફ, મેનર્સવાળા, સપોઝિશન્સવાળા, તો એ દરેક ફંક્શન્સનો ઉપયોગ કરીને પણ તમે સિન્થેસિસ તૈયાર કરી શકો છો. ફર્સ્ટ આપણે જોઈએ તો પહેલું છે ધો, અલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ. આ આપણે એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટમાં, એટલે કે ફંક્શન ઓફ કોન્ટ્રાસ્ટમાં આપણે જોઈ ગયા છીએ. આ સંયોજકો બે વાક્ય વચ્ચે વિરોધાભાસ દર્શાવે છે, એઝ વી ઓલ નો, જે આપણે શીખી ગયા છે. વાક્યની શરૂઆતમાં એ આવે છે અને હાવેવર, ધો, અલ્ધો, ઇવન ધો જેવા શબ્દો છે, ઇવન ઇફ જેવા શબ્દો છે, તો એ વાક્યની શરૂઆતમાં આવે છે. પહેલું એનું ઉદાહરણ છે હી ઇઝ ક્લેવર, ફૂલ સ્ટોપ, હી ફેલ્સ ઇન એક્ઝામ. તો એને ધો વડે જોડ્યું છે. ધો હી ઇઝ ક્લેવર, હી ફેલ્સ ઇન એક્ઝામ. જોકે, ઇવન ધો, અલ્ધો વગેરેના શું એનું ટ્રાન્સલેશન થશે વર્ડનું? જોકે. જોકે તે ચતુર છે, હોશિયાર છે, પણ એ પરીક્ષામાં નાપાસ થયો. એટલે કે કોન્ટ્રાસ્ટ દર્શાવે છે, વિરોધાભાસ બતાવે છે. માય નેબર કેન રન ફાસ્ટ, હી ઇઝ ઓલ્ડ. મારા નેબર કેવા છે? ઓલ્ડ છે, છતાં બી દોડે છે, ફાસ્ટ દોડી શકે છે. તો માય નેબર કેન રન ફાસ્ટ અલ્ધો હી ઇઝ ઓલ્ડ. કે અલ્ધો માય નેબર ઇઝ રન ફાસ્ટ, હી ઇઝ ઓલ્ડ. પછી આવે છે બટ, યટ અને સ્ટીલ, એટલે કે કંજક્શન બટ, યટ, સ્ટીલ, એટલે પરંતુ, છતાં પણ વગેરે જેવા શબ્દો. યટ, આઈ એમ હિયર, યટ શી ડઝન્ટ કમ. હું અહીં છું, હજી તે આવી નથી, છતાં પણ તે આવી નથી. તો આનો આ બતાવે છે પરંતુ અથવા છતાં પણ, બટ, યટ, સ્ટીલ. આ સંયોજકો બે વાક્ય વચ્ચે વિરોધાભાસ દર્શાવે છે અને વાક્યની વચ્ચે જ આવે છે. એ તમને મેં આગળ પણ બતાવેલું, જ્યારે આપણે ફંક્શન કોન્ટ્રાસ્ટ શીખેલા ત્યારે, કે બટ, યટ અને સ્ટીલ, ઇવન ધો, ઇવન ઇફ જેવા શબ્દો એ વાક્યની વચ્ચે પણ આવે છે, પણ બટ, યટ અને સ્ટીલ એ વાક્યની વચ્ચે જ આવે છે. આઈ એમ પુઅર, ફૂલ સ્ટોપ, આઈ એમ હેપી. હું ગરીબ છું પણ હું ખુશ છું. આઈ એમ પુઅર બટ આઈ એમ હેપી. શી હેડ મોર રૂપીઝ, શી લુક્ડ સેડ. એની પાસે ઘણા પૈસા છે, છતાં પણ તે દુઃખી છે. યટ શી લુક્ડ સેડ. શી હેડ મોર રૂપીઝ, યટ શી લુક્ડ સેડ. ઇફ, જો તો, જે આપણે કરી જ રહ્યા છે, જે તમે કન્ડિશનમાં યુઝ કરો છો અનલેસ અને ઇફનો, જેનો ઉપયોગ થાય, જેનો અર્થ થાય છે જો અથવા તો. શરતનું સૂચન કરે છે, જેમ તમે લખતા આવ્યા છો, ઇટ શોઝ ધ કન્ડિશન. શરતનું સૂચન કરે છે, હકાર દર્શાવે છે. હકાર એટલે કે પોઝિટિવ સેન્ટેન્સ હોય છે, અર્થ બતાવે છે. વાક્યની શરૂઆતમાં કે વચ્ચે આવે છે. તેની સાથેનું વાક્ય સાદા વર્તમાન કાળમાં અને પછીનું વાક્ય સાદા ભવિષ્યકાળમાં હોય છે. એટલે કે વાક્ય સાદા વર્તમાન કાળમાં, એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં, અને તેના પછીનું વાક્ય એ સાદા ભવિષ્યકાળમાં હોય છે. કારણ કે એ જો તો બતાવે છે. જો આમ કરશો તો આમ થશે,
જો તમે જલ્દી નીકળો તો તમે જલ્દી પહોંચશો. ઓકે, એટલે પહેલું વાક્ય સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં હોય છે, ત્યાર પછીનું વાક્ય એ સાદા ફ્યુચર ટેન્સમાં, સિમ્પલ ફ્યુચર ટેન્સમાં હોય છે. યુ વર્ક હાર્ડ, યુ વિલ પાસ. યુ વર્ક હાર્ડ, સી અહીંયા આગળ કોઈ ટુ બીનું રૂપ ઉપયોગમાં આવ્યું નથી, સાદું વર્તમાનકાળનું વાક્ય છે. યુ વિલ પાસ, તમે પાસ થઈ જશો. ઇફ યુ વર્ક હાર્ડ, યુ વિલ પાસ. He doesn't practice, he may lose the game. He may lose the game if he doesn't practice. If he doesn't practice, he may lose the game. Both way the sentence is right. If એ હકાર વાક્ય બતાવે છે, હવે આવે છે unless કે જે નકાર બતાવે છે. કન્ડિશનમાં જોઈએ તો હકાર વાક્યમાં ઇફનો ઉપયોગ થાય છે અને નેગેટિવ સેન્ટેન્સમાં અનલેસનો ઉપયોગ થાય છે. જો નહીં તો નહીં. શરતનું સૂચન કરે છે અને નકાર અર્થ દર્શાવે છે. વાક્યની શરૂઆતમાં કે એ વચ્ચે આવે છે. તેની સાથેનું વાક્ય સાદા વર્તમાનકાળમાં અને પછીનું વાક્ય સાદા ભવિષ્યકાળમાં હોય છે. પહેલું વાક્ય એ સેમ જ જાય છે, બંનેનું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય છે અને ફર્સ્ટ સેન્ટેન્સ એ સિમ્પલ ફ્યુચર ટેન્સમાં જાય છે. સ્ટડી હાર્ડ, એક્ઝામ્પલ, સ્ટડી હાર્ડ, યુ વિલ નોટ પાસ. અનલેસ યુ સ્ટડી હાર્ડ, યુ વિલ નોટ પાસ. ઓકે, એટલે પછીનું વાક્ય જોવાનું કે ભાઈ બે વાક્યો છે અને પછીનું વાક્ય નકારાત્મક છે તો મારે ઇફ લેવું કે અનલેસ લેવું. જો નકાર હોય તો અનલેસ લેવું અને જો હકારમાં વાક્ય હોય તો ઇફનો ઉપયોગ કરવો. વી હેવ ટુ યુઝ ઇફ. અનલેસ ઇટ સેલ્ફ ધ નેગેટિવ વર્ડ. અનલેસ એ પોતે જ નકાર દર્શાવે છે. તો અનલેસ યુ સ્ટડી હાર્ડ, જો તમે સખત મહેનત નહીં કરશો, નહીં ભણશો, યુ વિલ નોટ પાસ, તમે પાસ ન થઈ શકશો. શી ગેટ્સ અપ લેટ, શી કેન નોટ ગેટ ધ બસ. કેન નોટ વાળું નેગેટિવ વાક્ય છે એટલે એના પહેલાંનું વાક્ય અનલેસ વડે જોડવાનું કે અનલેસ શી ગેટ્સ અપ લેટ, શી કેન નોટ ગેટ ધ બસ. હવે તમને એમ થાય કે ટીચર આ વચ્ચે કેમ લીધું? તો દેટ ઇઝ ધ ચોઇસ, એઝ પર ધ ચોઇસ. Okay, unless she gets up late, she cannot get the bus. She cannot get the bus unless she gets up late. Now, when, as soon as. It is the function of time. જ્યારે ત્યારે સમય બતાવે છે તે. સમયનું સૂચન કરે છે વાક્યની શરૂઆતમાં કે વચ્ચે આવે છે. આ બધા જે આપણા સંયોજકો છે, જે કન્જક્શન્સ છે, એ કન્જક્શનને ધ્યાનથી જોવાના છે કારણ કે તમારો જે 3 માર્ક્સનો પ્રશ્ન છે એમાં 4 થી 5 જેટલા વાક્યો છે, તમારે તેને વિધાઉટ ફૂલ સ્ટોપ કન્જક્શનથી જોડવાના છે અને વાક્યના અંતમાં જ તમારે એને ફૂલ સ્ટોપ દ્વારા મૂકવાનું છે. એવું જ તમારું એક્ટિવ પેસિવનું પણ આવશે, તો એ ખાસ ધ્યાન રાખવાનું થાય છે. એઝ અને વેનનો ઉપયોગ સમય સૂચન કરે છે, વાક્યની શરૂઆતમાં આવે છે. આઈ મેટ માય ફ્રેન્ડ, હી ફિનિશ્ડ હિઝ હોમવર્ક. When I met my friend, he finished his homework. Met એટલે પછીનું વાક્ય સાદા ભૂતકાળમાં છે. પહેલું વાક્ય છે તે તમે જુઓ છો, મેટ દ્વારા તમે એને આઈડેન્ટિફાઈ કરી શકો કે મેટનો ઉપયોગ થયો છે એટલે પછીનું એ વાક્ય સાદા ભૂતકાળમાં છે, એટલે કે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં છે. When I met my friend, he finished his homework. Comma is compulsory. Here the comma is compulsory. ઉપરના આપણે વાક્યો જોયા એમાં કન્જક્શન મૂક્યું છે પણ આપણે કોઈ કોમા મૂક્યા નથી, પણ અહીંયા ગાડી પહેલાં જ આપણે વાક્યની શરૂઆતમાં જ આવે છે એટલે આપણે ત્યાર પછીનું બીજું વાક્ય શરૂ કરતાં પહેલાં કોમા ઇઝ કમ્પલસરી, કોમા મૂકવું જરૂરી છે. કોમા ન મૂકીએ તો વાક્ય આપણું ખોટું પડે છે અને ગ્રામરની અંદર એક પણ ભૂલ નીકળે તો એનો માર્ક્સ મળવા પાત્ર રહેતું નથી. વી આર નોટ એલિજિબલ ટુ ગેટ ફૂલ માર્ક્સ ઓર હાફ માર્ક્સ. ધ જાયન્ટ સો ધ ચિલ્ડ્રન, they run away. As soon as the giant saw the children, comma, they ran away. They ran away. So પાછળનું વાક્ય it is remaining same. Okay. We join the first one sentence with the help of as soon as. It shows the time. સમય બતાવે છે. ઓકે, સમય બતાવે એટલે એવું નથી કે 11 વાગ્યા, 12 વાગ્યા, 1 વાગ્યા, 2 વાગ્યા. નો, નોટ લાઈક દેટ. વેન ઇટ હેપન્સ, ક્યારે બને છે તે બતાવે છે. સમય બતાવે એટલે એવું નથી કે ઘડિયાળના કાંટાને શોઝ ધ ક્લોક ટાઈમ. Not at all. It is shows the when the incident, when the event is happened. તો as soon as the giant saw the children, જેવા રાક્ષસે જાયન્ટે બાળકોને જોયા, બાળકો ભાગી ગયા. ઓકે,
તો એઝ સૂન એઝ ધ જાયન્ટ સો ધ ચિલ્ડ્રન કોમા they ran away. Then after comes while and as. જ્યારે ત્યારે આ એઝનો ઉપયોગ આપણે કોન્ટ્રાસ્ટમાં પણ લઈ શકીએ છીએ, એ આપણે ડિસ્કસ કર્યું હતું, અને એઝનો ઉપયોગ આપણે કમ્પેરિઝનમાં પણ લઈએ છીએ, દેટ ઓલ્સો બી ડિસ્કસ્ડ. જ્યારે ત્યારે while and as it also shows the time. while, when, as soon as એ દરેક સમય બતાવે છે, પણ એ વાક્યમાં કેવી રીતે ઉપયોગમાં લેવું તે તમારે વાક્યને ખાસ ધ્યાનથી વાંચવું પડે, ત્યાર પછી તમે એને ઉપયોગમાં લઈ શકો. whileની જગ્યાએ when તમે મૂકી શકો નહીં, કારણ કે when મૂકો ત્યારે તમારે ક્રિયાપદનું મૂળ રૂપ અથવા તો ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મૂકવાનું થાય છે. જ્યારે તમે whileનો ઉપયોગ કરો છો ત્યારે ક્રિયાપદનું ing વાળું ફોર્મ આવે છે, દેટ ઇઝ કમ્પલસરી થિંગ. સમયનું સૂચન કરે છે. ચાલુ વર્તમાનકાળ કે ચાલુ ભૂતકાળમાં વાક્યનો ઉપયોગ થાય છે. when સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ઓર સિમ્પલ પાસ્ટ ટેન્સ શોઝ. ઓકે, whileની અંદર કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ ઓર કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ વાક્યની શરૂઆતમાં કે વચ્ચે આવે છે. લેટ્સ રીડ ધ એક્ઝામ્પલ. He fell down. He was running. While he was running, he fell down. એટલે આપણે he કાઢીને અહીંયા heને આગળ આપણે while મૂકવાનું છે, અને જ્યારે જે ing વાળું અને to be ના ફોર્મ વાળું વાક્ય છે તેની આગળ આપણે while અથવા asનો ઉપયોગ કરવાનો છે, એટલો આપણને ખ્યાલ આવી જવો જોઈએ. ત્યાર પછી કોમા અને ત્યાર પછીનું વાક્ય એનું એ જ. While he was running, he fell down. Or as he was running, he fell down. Don't talk, you are reading. While you are reading, don't talk. As you are reading, don't talk. It is very simple to use. ing વાળું આવે, કન્જક્શન આપણને મૂકવાનું થાય તો ધ્યાન દઈને વાક્યને વાંચીને સમજીને આપણે કન્જક્શન મૂકીને વાક્યને કમ્બાઈન કરવાના થાય છે. Then before, પહેલાં અને આગળ, સમય અને સ્થાન બંને જ બતાવે છે. ઇટ શોઝ પ્લેસ ઓલ્સો, ઇટ શોઝ ટાઈમ ઓલ્સો. બિફોર કમિંગ, બિફોર માય પ્લેસ, શી સેટ બિફોર માય પ્લેસ, એ બેઠી હતી મારી આગળની જગ્યાએ. બિફોર માય કમિંગ શી રેચ્ડ, મારા આવવા પહેલાં તે પહોંચી ગઈ. તો સમય અને સ્થાન બંને બતાવે છે. ઇટ ઇઝ જસ્ટ ઓરલ એક્ઝામ્પલ આઈ હેડ ગિવન. વાક્યની વચ્ચે આવે છે, વાક્યની વચ્ચે આવે છે. I shall come here. It is 6 p.m. I shall come before. I shall come here before 6 p.m. The thief is running. That is the police. The thief is running before the police. See, પછી આપણે એક્સ્ટ્રા સેન્ટેન્સ કાઢી નાખવાનું થાય છે. એક્સ્ટ્રા જે આપણા સબ્જેક્ટ છે એને આપણે કાઢી નાખવાના છે આફ્ટર જોઈનિંગ. જોઈન કર્યા પછી ધ thief is running before the police. I shall come here before 6 p.m. The same way is after. સમય અને સ્થાન બંને બતાવે છે, વાક્યની વચ્ચે આવે છે. Don't come here. It is 7 p.m. Don't come here or there after 7 p.m. See, here also we are removing the extra. A dog is running. That is a cat. A dog is running after a cat. એટલે કે એક્સ્ટ્રા આપણે કાઢી નાખવાનું છે, વાક્યની વચ્ચે લઈને આપણે એને માત્ર અને માત્ર સબ્જેક્ટ વડે જોડી દેવાનું છે. ઓકે, ખૂબ જ સરળ છે આ બંને. તો નાઉ ધ યુઝ ઓફ ઇધર ઓર. ઇધર ઓર એટલે કે ચૂઝિંગ, સિલેક્શન, બેમાંથી કોઈ પણ એકનું આપણે સિલેક્શન કરવાનું હોય, દેટ ઇઝ કોલ્ડ ઇધર ઓર. Its pronunciation is either or, not either. બે વિકલ્પને જોડે છે અને હકાર અર્થ સૂચવે છે. આ ઇધર ઓર એ હકાર શબ્દ બતાવે છે અને બે અલગ અલગ વિકલ્પોને જોડે છે. સી, વિકલ્પોને જોડે છે. તમારી પાસે બે ચોઈસ હોય, તેમાંથી તમારે કઈ ચોઈસ લેવાની છે તેના માટે ઇધર ઓરનો ઉપયોગ થાય છે. બે વિકલ્પને જોડે છે, હકાર સૂચવે છે અને વાક્યની શરૂઆતમાં જ આપે છે. ગીતા ઇઝ રેગ્યુલર, મીતા ઇઝ રેગ્યુલર. ઇધર ગીતા ઓર મીતા ઇઝ રેગ્યુલર. આ તમારું એન્ડ જેવું છે.
Mita is my friend, Geeta is my friend. Mita and Geeta both are my friends. Okay. તો either or એટલે either Geeta or Mita is regular. વાક્યની શરૂઆતમાં જ આવી. I like Pepsi, I like Coke. I like either Pepsi or Coke. Either Pepsi or Coke I like. Okay, both way it is right. Neither nor, same way. Either હકાર, neither તચોસ નકાર. બે વાક્યને જોડે છે અને નકાર અર્થ સૂચવે છે. ઇટ ઇઝ ધ મિસ્ટેક. એકેય નહીં. વાક્યની શરૂઆતમાં આવે છે Mr. Patel is not rich. Mr. Sahani is not rich. Neither Mr. Patel, its pronunciation is neither. Either, neither. Mr. Patel is neither Mr. Patel nor Mr. Sahani is rich. Okay? You do not drink milk, you do not drink tea. You drink neither milk nor tea. બે વિકલ્પો મળ્યા છે, મિલ્ક, ટી. મિસ્ટર પટેલ, મિસ્ટર સહાની, પેપ્સી, કોક, ગીતા, મીતા. તો બે વિકલ્પોને જોડવા માટે ઇધર ઓર, જેને હકારાત્મક છે, પોઝિટિવ છે, અને નકારાત્મકમાં નિધર નોરનો ઉપયોગ થાય છે. ઓકે. નાવ ધ અનધર વન ઇઝ નોટ ઓનલી એન્ડ બટ ઓલ્સો. માત્ર આ નહીં પણ પેલું પણ. નોટ ઓનલી ધીસ બટ માય ફ્રેન્ડ ઓલ્સો. એમ એટલે કે બે વિકલ્પને જોડે છે અને તે પણ વાક્યની શરૂઆતમાં જ આવે છે. લેટ્સ સી ધ એક્ઝામ્પલ. રામ ઇઝ હેન્ડસમ, શ્યામ ઇઝ હેન્ડસમ. નોટ ઓનલી રામ બટ ઓલ્સો શ્યામ ઇઝ હેન્ડસમ. માત્ર અને માત્ર રામ જ નહીં પણ શ્યામ પણ હેન્ડસમ છે. My daughter is intelligent, she is brave too. My daughter is not only intelligent but also brave. પછી ટુ રિમૂવ. ટુનો અર્થ થાય છે ઓલ્સો. ટુનો અર્થ થાય છે પણ. ઓલ્સો ડબલ બતાવે છે. તો my daughter is not only intelligent but also brave. Both and એટલે કે બંને. મેં કીધું ને અત્યારે તમને એક્ઝામ્પલ આપ્યું ને, ગીતા ઇઝ માય ફ્રેન્ડ, નિશા ઇઝ માય ફ્રેન્ડ. ગીતા એન્ડ નિશા બોથ આર માય ફ્રેન્ડ. બે વિકલ્પને જોડે છે, વાક્યમાં શરૂઆતમાં આવે છે, અને જો વાક્યની શરૂઆતમાં આવે તો ક્રિયાપદ અને ઓળખાણ બહુવચનમાં આવે છે. એટલે કે વર્બ અને જે આઇડેન્ટિફિકેશન છે એ પ્લ્યુરલમાં થઈ જાય છે. ઇન્ડિયા ઇઝ અ બિગ કન્ટ્રી, અમેરિકા ઇઝ બિગ કન્ટ્રી. એટલે કે પછી ઇન્ડિયા એન્ડ બોથ ઇન્ડિયા એન્ડ અમેરિકા આર બિગ કન્ટ્રીઝ. કન્ટ્રી જેનું આપણે બહુવચન કરવાનું થાય. જે કોમન નાઉન જાય તે આપણે બહુવચનમાં ફેરવાનું છે. કેમ? કારણ કે પછી આપણે બંનેની વાત કરીએ છીએ. ઇન ધ ફર્સ્ટ સેન્ટેન્સ ઇન્ડિવિજ્યુઅલી વી આર આઇડેન્ટિફાઈંગ. વ્યક્તિગત રીતે ભારત અને અમેરિકાને આપણે ઓળખાવી રહ્યા છે. પણ ઇન ધ નેક્સ્ટ સેન્ટેન્સ આપણે બોથ અને એન્ડ વડે જોડીએ છીએ. ધેટ ટાઈમ બોથ કન્ટ્રીઝ વી આર ટેકિંગ ટુગેધર. બંનેને આપણે સાથે લઈ રહ્યા છીએ. તો બોથ ઇન્ડિયા એન્ડ અમેરિકા આર બિગ કન્ટ્રીઝ. Mr. Verma was a businessman. He was a teacher. Mr. વર્માની બે ઓળખાણ છે, બિઝનેસમેન પણ છે અને ટીચર પણ છે. તો મિસ્ટર વર્મા વોઝ બોથ અ બિઝનેસમેન એન્ડ અ ટીચર. ઓકે. ઓર એન્ડ અધરવાઇઝ એટલે કે નહીંતર. અધરવાઇઝ યુ ગો, નહીં તો તમે જાઓ. આપણે કહીએ ને ઓર યુ ગો, નહીં તો તમે જાઓ. ચોઇસ ઇઝ યોર્સ. ચોઝ પસંદગી, ચેતવણી અથવા ધમકીનો ભાવ સૂચવે છે. હા, રહેવું હોય તો રહો, અધરવાઇઝ ગો અવે, ચાલ્યા જાઓ. રહેવાના હોય તો રહો, નહીં તો ચાલ્યા જાઓ. એ વાક્યની વચ્ચે આવે છે. Keep silence, get up. Keep silence or get out. Okay, keep silence, otherwise get out. શાંતિ રાખો, નહીં તો ચાલ્યા જાઓ. એ ચોઝ ધ ક્વેશ્ચન એટલે કે ચેતવણી આપે છે, ચોઈસ આપે છે અને ધમકીનો ભાવ સૂચવે છે. લેવું હોય તો લો, નહીં તો જાઓ. ઠીક છે. કોઈ આપણે ગ્રાહક હોય, દુકાનમાં કંઈ શોપિંગ કરવા જઈએ તો ભાઈ લેવું હોય તો લો, આટલા પૈસાનું છે ને, અધરવાઇઝ ગો, ચાલ્યા જાઓ. તો એ પસંદગી છે, ચેતવણી પણ છે અથવા ધમકી પણ છે. આપણે જેવું પ્રિસ્ક્રાઇબ કરીએ એને આપણા પર ડિપેન્ડિંગ છે. પછી આવે છે ઓર એટલે કે અથવા. આપણે શીખી ગયા ઇધર ઓર. પસંદગી અથવા વિકલ્પ દર્શાવે છે, વાક્યની વચ્ચે આવે છે.
We shall buy a color TV. We shall buy a DVD player. We shall buy a color TV or a DVD player. આપણે આર્ટિકલ મૂકવાનું થાય છે કારણ કે આપણે એક એક વસ્તુની વાત કરીએ છીએ ને. વી શેલ બાય અ કલર ટીવી ઓર અ ડીવીડી પ્લેયર એટલે વિશેલ એ આપણે અગેન કાઢી નાખવાનું છે. વિશેલ અને બાય એ આપણે એક જ વખત લખવાનું થાય છે. ધેન કમ્સ સિન્સ એટલે કે જ્યારથી તમે આ એપ્લિકેશનમાં ઉપયોગમાં લો છો, જે તમારી હજી ચાલવાની બાકી છે, હું ચલાવી દઈશ. સમયનું સૂચન કરે છે. પૂર્ણ વર્તમાનકાળ એટલે કે હેવ અને હેઝ પાસ્ટ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સના ઉપયોગમાં થાય છે. ચોક્કસ સમય દર્શાવે છે. શબ્દની આગળ આવે છે. વાક્યની શરૂઆતમાં કે વચ્ચે પણ એ આવી શકે છે. લેટ્સ સી ધ એક્ઝામ્પલ. આઈ હેવ બીન હિયર ઇટ ઇઝ 9 AM. હું અહીંયા છું 9 વાગ્યાથી. આઈ હેવ બીન હિયર સિન્સ 9 AM. હું સવારે 9 વાગ્યાથી અહીં છું. આઈ એમ વેઇટિંગ ફોર હિયર સિન્સ 10 o'clock. હું તારી અહીંયા વેઇટ કરી રહી છું સિન્સ ક્યારથી? 10 વાગ્યાથી. ધ શોપકીપર હેઝ ક્લોઝ ધ શોપ ઇટ ઇઝ મોર્નિંગ. સિન્સ મોર્નિંગ ધ શોપકીપર હેઝ ક્લોઝ ધ શોપ. આજે સવારથી શોપકીપરે પોતાની દુકાન બંધ રાખી છે. ઓકે સ્ટુડન્ટ્સ, ટુડે 15 કન્જક્શન્સ વી હેવ કમ્પ્લીટેડ. આ દરેક કન્જક્શન્સ તમારી ગ્રામરના પોર્શનમાં નોટ કરવાનું છે, એક્ઝામ્પલ્સની સાથે અને એક્સપ્લેનેશનની સાથે લખતા પણ જવાનું છે. ટુમોરો આઈ વિલ સેન્ડ રેસ્ટ ઓફ અધર. Wish you all the best. Bye bye everyone. This is your homework only to rewrite in your notebook. સમજતા જજો અને લખતા જજો. કન્ફ્યુઝન હોય તો you may call and ask me too. Bye everyone.